નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને તમારો અભ્યાસ પણ તમે સારી રીતે કરતા હશો મિત્રો. આજે આપણે ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 6 એનું રીડ 1 જે આપેલું છે એનું ટાઇટલ છે બ્લુ ક્રોસ. તેના વિશેનો અભ્યાસ કરીશું મિત્રો. હવે આ બ્લુ ક્રોસ વિશેની જો એનું જે કન્ટેન્ટ છે, આ યુનિટનું જે કન્ટેન્ટ એની વિષય વસ્તુ છે, જો એની વાત કરીએ તો એની કન્ટેન્ટમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન આવે છે મિત્રો. હવે આજના આ યુગમાં જે અત્યારે ટીવી, મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનો છે, તેમાં ઘણી બધી એવી સિરિયલ્સો આવે છે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનને લગતી, એટલે કે ગુના શોધનની જે વાત આવે છે તેમાં. અને અત્યારે તો મિત્રો એવું છે કે ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયો છે. મોડર્ન ટેકનોલોજી, એકદમ સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી આવી ગઈ છે કે જેનાથી આજે ઇન્વેસ્ટિગેટર્સ હોય છે, જે ગુના સંશોધનનું કાર્ય કરતા હોય તેવા જે ઓફિસર્સ હોય છે, તેને જે ક્રિમિનલ હોય છે, જે ગિલ્ટી પર્સન હોય છે, કલ્પ્રિટ હોય છે, તેને પકડવા માટે, તેને શોધવા માટેની ઘણી બધી સગવડ મળી રહે છે. હવે જો મિત્રો આજે તમે બધા આવું જોતા જતો સિરિયલોમાં કે ફિલ્મોમાં પણ આવું બતાવવામાં આવે છે કે ભાઈ કોઈ પણ એક ક્રાઇમ બને છે, ગુનો થાય છે, ત્યારે ગુનેગાર છે કોઈને કોઈ ક્લુ તેની પાછળ મૂકતો જ જતો હોય છે. ભલે ગમે એટલો હોશિયાર ક્રિમિનલ હોય, પણ કોઈને કોઈ ક્લુ એની પાછળ છોડી જાય છે, નિશાની કે સંકેત મૂકતો જાય છે. અને આજે ફોરેન્સિક સાયન્સનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે ફોરેન્સિક સાયન્સમાં જુઓ મિત્રો, ડેડ બોડી હોય છે, તેની ઓટોપ્સી કે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પછી જે સ્થળે ગુનો થયો હોય ત્યાંથી ફિંગરપ્રિન્ટ્સ છે, સલાઈવા છે, બ્લડ છે, ઇવન હેર છે, આવા બધું જે એવિડન્સીસ હોય છે, પુરાવા હોય છે, તેને લેવામાં આવે છે અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે, પૃથ્થકરણ, એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને એના ઉપરથીને, આવી બધી ક્લૂઝ ઉપરથીને અત્યારના જે ઇન્વેસ્ટિગેટર્સ છે એ ભાઈ આપણે જે ગુનેગાર હોય તે સુધી પહોંચી જાય છે. પણ મિત્રો વિચાર કરો કે જ્યારે આવી કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે આપણે કોઈ ગુનેગારને પકડવો છે તો એને કેવી રીતે પકડવો? કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નથી, કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તો આ ગુનેગારને કેમ પકડવો? તો એ પણ ગુનેગાર ત્યારે બી પકડાતા હતા. કેવી રીતે પકડાતા હતા? તો જે હોશિયાર લોકો હોય એની કોમન સેન્સનો એ ઉપયોગ કરતા. હવે મિત્રો આવી જ તમને એક વાત કરું તો આપણે બહુ ઘણા વર્ષો પહેલાં દૂરદર્શન પર એક આવી જ સિરિયલ આવતી, બ્યોમકેશ બક્ષી, કે જેમાં આ જે ડિટેક્ટિવ છે, ઇન્વેસ્ટિગેટર છે, એ આવી કોઈ પણ પ્રકારની મોડર્ન ફેસિલિટી વિના ગુનેગારને પકડી પાડે છે. તો ત્યારે એ લોકો શું કરતા? બસ એ માત્ર એની કોમન સેન્સનો ઉપયોગ કરતા અને જે કંઈ એવિડન્સીસ એમને મળતા એના વિશે એનું સ્ટડી કરતા, અભ્યાસ કરતા અને એક પ્રકારનો ઇન્ફરન્સ કે ગેસિંગથી ને તે આગળ વધતા. તો આવી જ એક વાત આજે આપણું યુનિટ આપેલું છે ધ બ્લુ ક્રોસ, તેમાં આપેલી છે મિત્રો. એટલે કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ને લગતું આ લેસન છે. ગુનેગારને પકડવાની વાત છે, કેવી રીતે ક્લૂઝ પાછળ મૂકી શકાય અને કેવી રીતે આપણે કોઈને ક્લૂઝ દ્વારા મેસેજ આપી શકીએ, તેવી આમાં વાત આપેલી છે. બરોબર ધ્યાનથી સાંભળજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે. તો વધારે ટાઈમ ન લેતા આપણે આની શરૂઆત કરીએ છીએ મિત્રો. ધ બ્લુ ક્રોસ. બ્લુ એટલે બ્લુ.
અને ક્રોસ એટલે ચોકડીનું નિશાન. હવે જે ખ્રિસ્તી લોકો હોય છે એક ચોકડીનું નિશાન એના ગળામાં પહેરતા હોય છે ને મિત્રો, જેના ઉપર જીસસને ક્રુસિફાઈ કરવામાં આવ્યા હતા. તો એ ક્રોસનું નિશાન છે. તો આવો એક બ્લુ ક્રોસ છે, તેની અહીંયા વાત છે. હવે જો શરૂઆત કરીએ મિત્રો. વેલેન્ટિન શું છે? તો કે ભાઈ એક વ્યક્તિનું નામ છે. કોણ છે આ વ્યક્તિ? અ ફેમસ એટલે પ્રખ્યાત પેરિશિયન ડિટેક્ટિવ. પેરિસનો વતની, એને પેરિશિયન કહેવાય. જેમ આપણા રાજકોટના વતની માટે આપણે શું વાપરીએ છીએ? રાજકોટિયન. તો પેરિસનો વતની છે તો એના માટે વર્ડ લીધો છે પેરિશિયન. અને ડિટેક્ટિવ એટલે જાસૂસ. કમ્સ ટુ લંડન એટલે કે પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ વેલેન્ટિન લંડન આવે છે. નાવ શા માટે લંડન આવે છે? તો કે ઓન ધ ટ્રેલ ઓફ એટલે ની શોધ કરતો, ની ભાળ મેળવતો, નું પગેરું શોધતો. કોનું પગેરું શોધવું છે ને? કોને શોધવું છે? ઇક્વલી નોટોરિયસ. ઇક્વલી એટલે સમાન. નોટોરિયસ તો ફેમસનો વિરુદ્ધાર્થી વર્ડ થાય નોટોરિયસ એટલે કુખ્યાત. ફેમસ એટલે પ્રખ્યાત, તો નોટોરિયસ એટલે કુખ્યાત. જેવી રીતે આ વેલેન્ટિન પ્રખ્યાત છે એટલો જ કુખ્યાત કોણ? ફ્રેન્ચ થીફ. ફ્રેન્ચ એટલે ફ્રાન્સનો અને થીફ એટલે ચોર. તો વેલેન્ટિન જેટલો પ્રખ્યાત છે એટલા જ કુખ્યાત ફ્રેન્ચ ચોર કોણ છે? ફ્લેમ્બો. નું પગેરું શોધતો પેરિસનો આ પ્રખ્યાત જાસૂસ લંડન આવે છે. ફરીથી વાક્ય લઈએ મિત્રો, ધ્યાનથી સાંભળજો. વેલેન્ટિન, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ વેલેન્ટિન તેના જેટલા જ કુખ્યાત ચોર ફ્લેમ્બુનું પગેરું શોધતો લંડન આવે છે. વેલેન્ટિન નોટિસીસ. હવે એ લંડન આવી ગયો છે તો ત્યાં આવીને વેલેન્ટિન નોટિસ કરવું એટલે નોંધવું, ધ્યાનમાં લેવું. ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ. સ્મોલ એટલે નાનું અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું હોય તેવું. ડિટેલ્સ એટલે વિગતો, માહિતીઓ. વેરી ક્લેવરલી, ખૂબ જ હોશિયારીથી, ચતુરાઈથી. વેલેન્ટિન ખૂબ જ નાનામાં નાની બાબતો કે વિગતોને ખૂબ જ હોશિયારીથી નોંધે છે અથવા તો ધ્યાનમાં લે છે. હવે આ વેલેન્ટિન છે એનામાં એક પ્રકારની ક્ષમતા છે. કેવી ક્ષમતા? જોઈએ આગળ. He has the extraordinary ability. ઓર્ડિનરી એટલે સામાન્ય, પણ એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસામાન્ય. એબિલિટી એટલે ક્ષમતા. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ. નાઉ ટુ પ્લેસ વનસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ એટલે બીજા વ્યક્તિને સમજવા માટે એ બીજા વ્યક્તિની સ્થિતિ, માનસિક સ્થિતિમાં આપણી જાતને મૂકવી. કે સામેવાળો વ્યક્તિ શું વિચારતો હશે, શું કરતો હશે એનું અનુમાન કરી અને એની સ્થિતિમાં આપણી જાતને મૂકવી, એના માટેનો આ ફ્રેઝ છે ટુ પ્લેસ વનસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ. તો આ વેલેન્ટિન છે તેનામાં આવી એક અસાધારણ ક્ષમતા છે. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. એ જે ગુનેગારને શોધી રહ્યો છે તેની સ્થિતિમાં પોતાની જાતને મૂકવાની વેલેન્ટિનમાં અસાધારણ ક્ષમતા છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને આ જે એની આવડત છે, કુશળતા છે, તેના આભારે
વેલેન્ટિન નોંધે છે a series of very strange clues. સિરીઝ એટલે હારમાળા, અસંખ્ય. સ્ટ્રેન્જ ક્લૂઝ, વિચિત્ર નિશાનીઓ. લેફ્ટ બિહાઇન્ડ, પાછળ મુકાયેલી. બાય એ કપલ ઓલ્ડ પ્રેસ્ટ, થોડાક વૃદ્ધ પાદરીઓ દ્વારા તેમની પાછળ મુકાયેલી વિચિત્ર નિશાનીઓની હારમાળા ને વેલેન્ટિન નોંધે છે. ફરીથી મિત્રો, થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને તેની આ આવડતના કારણે, વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રેસ્ટ. બે વૃદ્ધ પાદરીઓ દ્વારા ગુનો કર્યા પછી તેની પાછળ મુકાયેલી વિચિત્ર નિશાનીઓની હારમાળાને વેલેન્ટિન નોંધે છે. એઝ એ રિઝલ્ટ, પરિણામે, he manages to follow Flambeau's trail around London. અને તેના પરિણામે તે લંડનમાં ફ્લેમ્બોનું પગેરું શોધવામાં સફળ થાય છે. When he sits in a quiet restaurant, જ્યારે તે એક શાંત, ક્વાયટ એટલે શાંત, અને રેસ્ટોરન્ટ એટલે રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહ, જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે ત્યારે he finds salt in the sugar bowl, ત્યારે તે જુએ છે, સોલ્ટ એટલે મીઠું અને શુગર એટલે ખાંડ અને બાઉલ એટલે વાટકો, ત્યારે તે ખાંડના વાટકામાં મીઠું જુએ છે. મતલબ શું કરવાનો મિત્રો? એવું નહીં કરવાનું. મતલબ અહીંયા એવો કરવાનો કે તે નાનામાં નાની વિગતોની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરે છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે ખાંડના વાટકામાં મીઠાને જુએ છે. એટલે કે નાનામાં નાની વિગતોની એ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરે છે. ફરીથી મિત્રો આટલું રિપીટ કરી લઈએ છીએ, પછી આગળ વધીએ. Valentine, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ વેલેન્ટિન, તે જેવી રીતે પ્રખ્યાત છે તેટલા જ કુખ્યાત ફ્રેન્ચ ચોર ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવે છે. વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન છે એ નાનામાં નાની વિગતોને ખૂબ જ હોશિયારીથી નોંધે છે અથવા તો ઝીણવટભરી તપાસ કરે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. તે જે ગુનેગારને શોધી રહ્યો છે તેની માનસિક સ્થિતિમાં પોતાને મૂકવાની તેનામાં અસાધારણ ક્ષમતા છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને તેની આ આવડત કે કાબેલિયતના કારણે, Valentine notices a series of very strange clues left behind by a couple old priests. અને તેની આ કુશળતાના કારણે બે વૃદ્ધ પાદરીઓ દ્વારા ગુના કર્યા પછી તેની પાછળ મુકાયેલી વિચિત્ર નિશાનીઓની હારમાળાને તે નોંધે છે. એન્ડ એઝ એ રિઝલ્ટ, અને પરિણામે, he manages to follow Flambeau's trail અરાઉન્ડ લંડન. અને તેના પરિણામે લંડનમાં તે ફ્લેમ્બોનું પગેરું શોધવામાં કે ભાળ મેળવવામાં સફળ થાય છે. When he sits in a quiet restaurant, જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે ત્યારે he finds salt in the sugar bowl, ત્યારે તે ખાંડના વાટકામાં મીઠાને જુએ છે. એટલે કે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરે છે. હવે આ રેસ્ટોરન્ટની અંદર જે વેઇટર છે તેને પણ શંકા હતી કે ભાઈ આ સામાન્ય વ્યક્તિઓ નથી લાગતા. ધ વેઇટર સસ્પેક્ટ્સ, ત્યાંનો જે વેઇટર છે તે શંકા વ્યક્ત કરે છે. કોના પર? તો કે વન ઓફ ધ ટુ પ્રેસ્ટ, જે બે પાદરીઓ ત્યાં આવ્યા હતા
તેમના એક પાદરી ઉપર તે શંકા વ્યક્ત કરે છે. વન ઓફ ધ ટુ પ્રેસ્ટ who had come there, કે જેઓ ત્યાં આવ્યા હતા, earlier in the day, દિવસમાં વહેલા આવેલા બે પાદરીઓમાંથી એક પાદરી પર, એટલે કે દિવસના પૂર્વ ભાગમાં આવેલા બે પાદરીઓમાંથી એક પાદરી પર આ વેઇટરને શંકા છે. શા માટે શંકા કરે છે? તો કે વન ઓફ ધ પ્રેસ્ટ, જે બે પાદરીઓ ત્યાં આવ્યા હતા તેમાંથી એક પાદરીએ સ્પ્લેશ એટલે ઉડાડવું, છાંટવું, સૂપ એટલે સૂપ, પીવાનો સૂપ, ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ, જે બે પાદરીઓ ત્યાં આવ્યા હતા ને તેમાંના એક પાદરીએ જે રેસ્ટોરન્ટની દિવાલો હતી તેના પર સૂપ ઉછાળ્યું હતું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધ ટ્રેલ. હવે આ વેલેન્ટિન છે તેનું આ જે નિશાનીઓ છે તેનો પીછો કરતો કે તેને અનુસરતો, તેનું પગેરું શોધતો આગળ વધે છે. વાયા એ માર્કેટ સ્ટોલ એન્ડ એ રેસ્ટોરન્ટ વિથ એ બ્રોકન વિન્ડો. માર્કેટમાં કે બજારમાં આવેલી એક દુકાન અને તૂટેલી બારીવાળા રેસ્ટોરન્ટ થકી તે તેનું પગેરું શોધતો આગળ વધે છે. ધ પ્રેસ્ટ, હવે જો કઈ કઈ નિશાનીઓ પાદરી એની પાછળ મૂકે છે. ધ પ્રેસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. જે બજારની એક દુકાન હતી ને ત્યાં સફરજન રાખેલા હતા, તો એક જે પાદરી છે બેમાંથી એક, તેણે શું કર્યું હતું? અપસેટ ધ એપલ્સ, અપસેટ કરી નાખવું. એપલ્સને અપસેટ કરવા એટલે આમ તેમ કરી નાખવું, વેરવિખેર કરી નાખવા કે નીચે પછાડી દેવા. તો બજારમાં આવેલી એક દુકાનમાં એક પાદરીએ સફરજનોને આમ તેમ કરી નાખ્યા હતા. અને માત્ર એટલું જ નહીં મિત્રો, એન્ડ હેડ ચેન્જ એટલે બદલવું, અને બદલી નાખ્યું હતું પ્રાઇસ લેબલ, એની કિંમત દર્શાવતું જે લેબલ હોય તે. એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. ઓરેન્જ એટલે નારંગી અને નટ એટલે કોઈ પણ નટ. પણ અહીંયા સામાન્ય નટ કઈ હોય કે પછી જ્યાં એપલ છે, ઓરેન્જ છે, સ્વીટ લાઇમ છે, બનાનાસ છે, ચેરીસ છે, બેરીઝ છે, તો ત્યાં નટ શું હોય? મગફળી હોઈ શકે. તો ઓરેન્જ અને મગફળી, નારંગી અને મગફળીના તેણે પ્રાઇસ લેબલ પણ બદલી નાખ્યા હતા. સ્પીડ લાગતી હોય વધારે તો થોડું સ્લો કરું મિત્રો, જોકે હું રિપીટ કરીશ પાછું. ચલો, વધારે કન્ફ્યુઝન થતું હોય તો અત્યાર સુધીના આ જે 2-3 વાક્ય છે તેને આપણે રિપીટ કરી લઈએ. જુઓ મિત્રો, ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રેસ્ટ who had come there earlier in the day. દિવસની શરૂઆતમાં ત્યાં આવેલા બે વૃદ્ધ પાદરીઓમાંથી એક પર રેસ્ટોરન્ટનો વેઇટર શંકા વ્યક્ત કરે છે. વન ઓફ ધ પ્રેસ્ટ, જે બે પાદરીઓ આવ્યા હતા તેમાંથી એક, સ્પ્લેશ્ડ સૂપ, તેણે સૂપ ઉછાળ્યો હતો, ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ, રેસ્ટોરન્ટની દિવાલો પર તે બેમાંથી એક પાદરીએ સૂપ ઉછાળ્યો હતો. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ. વેલેન્ટિન તેનું પગેરું શોધતો આગળ વધે છે. વાયા એ માર્કેટ સ્ટોલ એન્ડ એ રેસ્ટોરન્ટ વિથ એ બ્રોકન વિન્ડો. બજારની એક દુકાન અને તૂટેલી બારીવાળા એક રેસ્ટોરન્ટ થકી તે એટલે કે વેલેન્ટિન તેનું પગેરું શોધતો આગળ વધે છે. ધ પ્રેસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. એક પાદરીએ બજારની દુકાનમાં રાખેલા સફરજનોને આમ તેમ કરી નાખ્યા હતા. એન્ડ હેડ ચેન્જ્ડ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ.
અને ઓરેન્જ અને નટના જે પ્રાઇસ લેબલ છે તેને પણ બદલી નાખ્યા હતા. ત્યાંથી આગળ એટ ધ અધર રેસ્ટોરન્ટ, અને બીજા એક રેસ્ટોરન્ટમાં હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ. આ જે બે પાદરીઓ હતા ને તેમાંના એક પાદરીએ હી હેડ ઇન્ક્રીઝ એટલે વધારવું, ધ અમાઉન્ટ ઓન ધ બિલ, જે બિલની રકમ હતી તેમાં વધારો કરી દીધો હતો. હવે સામાન્ય રીતે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ મિત્રો, તો આપણું 500 રૂપિયાનું બિલ થયું હોય તો આપણે એમ કહીએ કે નહીં ભાઈ અહીંયા 700 રૂપિયા લખી નાખ, હું તને 700 રૂપિયા આપીશ, નહીં ને. અને જો આવું કરીએ તો એની પાછળનો આપણો કોઈ ચોક્કસપણે કોઈ હેતુ હોય. હેતુ શું હોઈ શકે કે આપણી પાછળ કોઈ એક ક્લુ મૂકી જવી કે જેના વિશે લોકો વાત કરે કે ભાઈ આવો એક વ્યક્તિ આવ્યો હતો. તો અહીંયા એક પાદરીએ આવું જ કર્યું. એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ. તો બીજા એક રેસ્ટોરન્ટમાં તેણે બિલની રકમ વધારી દીધી હતી. એન્ડ બ્રોકન એ વિન્ડો ડેલિબરેટલી, અને બ્રોકન અને તોડી નાખવું, વિન્ડો એટલે બારી, અને ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક, જાણી જોઈને, અને જાણી જોઈને અથવા તો ઈરાદાપૂર્વક બારી પણ તોડી નાખી હતી. ઇવેન્ચ્યુઅલી છેવટે અંતે વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. હેમ્પસ્ટેડ હીથ એક સ્થળ કે જગ્યાનું નામ છે. છેવટે વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથમાં આવી પહોંચે છે. ધેર હી ફાઇન્ડ્સ, ત્યાં એ જુએ છે, ધ સિમ્પલ લુકિંગ પ્રેસ્ટ, સાદો દેખાતો પાદરી, અલોંગ વિથ અનધર મેન, બીજા વ્યક્તિ સાથે. આ હેમ્પસ્ટેડ હીથમાં આવીને વેલેન્ટિન ત્યાં આ સાદા દેખાતા પાદરીને બીજા વ્યક્તિ સાથે જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર, અને વેલેન્ટિનને ખાતરી છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, અને વેલેન્ટિનને એવી પાકી ખાતરી છે કે આ જે બીજો વ્યક્તિ છે તે જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ, વેલેન્ટિન અને તેના બીજા 2 અધિકારીઓ ફોલો હિમ, તેની પાછળ જાય છે. એન્ડ ઓવરહિયર એટલે છુપાઈને કોઈની વાત સાંભળવી. એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કોન્વર્સેશન બિટવીન ધેમ. નીચે આપેલી જે વાતચીત છે, કોન્વર્સેશન એટલે વાતચીત, બિટવીન એટલે ની વચ્ચે. તો વેલેન્ટિન અને બીજા 2 ઓફિસર્સ તેઓની પાછળ જાય છે અને તેમની વચ્ચે થયેલી વાતચીતને સાંભળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. તમે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો. આમાં જે ડિફિકલ્ટ વર્ડ્સ હતા એના મેં તમને મિનિંગ પણ કહ્યા છે, ભાષાંતર પણ તમને સમજાય એવી રીતે ઇઝીલી કર્યું છે. ફરી સાંભળજો, ન સમજાય તો ચોક્કસ સમજાઈ જશે. ફરી મળીએ ત્યારે આ પાઠમાં આપણે આગળનું કાર્ય કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.